નારદજી કહે છે કે જ્યારે જ્યારે પણ ચિંતા થાય ને ત્યારે પ્રભુના ચરણારવિંદનું ચિંતન કરવું. કારણ કે એક વસ્તુ ધ્યાન રાખજો, આ બે અપોઝિટ વર્ડ છે. કયા કયા? ચિંતા અને શરણાગતિ. કયા બે અપોઝિટ વર્ડ છે? જરા ભાવથી બોલો. ચિંતા અને શરણાગતિ, ઉદ્વેગ અને આશ્રય, આ બધા અપોઝિટ વર્ડ છે, દિવસ અને રાત જેવા. તો દિવસ અને રાત બંને એક સાથે હોઈ શકે? એક હોય તો બીજાએ જવું પડે કે નહીં? હા કે ના તો પાડો. બહુ સરસ. તો ચિંતા આવે તો કોની એબ્સન્સ હોય એમાં? ચિંતાનું ઓપોઝિટ શું કહું મેં? શરણાગતિ. જ્યારે ઉદ્વેગ આવે તો એનું ઓપોઝિટ વર્ડ શું છે? ભગવદ આશ્રય. તો આ બે અપોઝિટ વર્ડ છે, બંનેમાંથી એક વસ્તુ આપણી સાથે રહી શકે. જ્યારે ચિંતા આવી, સમજી લો શરણાગતિ ગઈ. જ્યારે શરણાગતિ ઠંડી પડે, જ્યારે શરણાગતિ વીક થાય, ત્યારે ચિંતા આવે. જ્યારે ભગવદ આશ્રય નબળો પડે ત્યારે ઉદ્વેગ થાય. ઉદ્વેગથી લડવાનો પ્રયત્ન કરો, ચિંતાને દૂર કરવાનો પ્રયત્ન કરો, એ નહીં થાય. જ્યારે ભગવત શરણાગતિ દ્રઢ થશે અને ભગવદ આશ્રય દ્રઢ થશે ત્યારે ચિંતાઓ રહેશે. જો ચિંતાઓનું કોઈ અસ્તિત્વ જ નથી. કોઈ ચિંતકે કહ્યું છે ને કે આ દુનિયામાં અંધકારનું કોઈ અસ્તિત્વ નથી. એ કહે કે શું વાત કરો છો, અંધકાર તો અમને કાયમ દેખાય છે, અંધકાર તો રાત્રે બી હોય છે. પણ એ ચિંતક કહે કે અંધકારનું કોઈ અસ્તિત્વ નથી. અંધકાર એટલે શું? એ કહે છે કે એબ્સન્સ ઓફ લાઇટ ઇઝ ડાર્કનેસ. ડાર્કનેસ શું છે? એબ્સન્સ ઓફ લાઇટ ઇઝ ડાર્કનેસ. કે પ્રકાશનો અભાવ એને કહેવાય અંધકાર. તો એવી રીતે ચિંતા કોને કહેવાય? ભગવદ આશ્રય અને શરણાગતિનો અભાવ એને કહેવાય ચિંતા અને ઉદ્વેગ. જ્યારે શરણાગતિ દ્રઢ થાય, આશ્રય દ્રઢ થાય, ત્યારે સાચા અર્થમાં આમાંથી નીકળી શકાય. અને કહે કે આપ તો સ્વયં ભક્તિ મહારાની છો. અને જુઓ તો ખરા, ભગવાનના આપ પણ કેટલા પ્રિય છો. જ્યારે આપે હાથ જોડીને ભગવાનને કહ્યું કે પ્રભુ હું શું કરું, ત્યારે પ્રભુએ કહ્યું કે આ ભૂતલમાં જઈને મારા જીવોનું પોષણ આપો. સ્વયં મુક્તિને આપના દાસી બનાવીને આપની સેવા માટે મોકલ્યા. અરે કોઈની પાસે ચાહે કોઈ આવડત ન હોય, પણ જેની પાસે ભક્તિ છે ને, તો ભગવાન એને ગોતતા ગોતતા આવે છે. મોટા મોટા યોગીઓ હજારો વર્ષ હિમાલયમાં બેસીને તપસ્યા કરે, એમને પ્રભુની ઝાંખી પણ મળતી નથી. અને જ્યાં શબરીના અંદર ભક્તિ પ્રગટી, તો ગોતતા ગોતતા સ્વયં ભગવાન એમની કુટિયામાં પધાર્યા. જ્યારે ભક્તિ પ્રગટે, ભક્તિ એટલે શું? પ્રભુને પધરાવાનું વશીકરણ મંત્ર એટલે ભક્તિ. ભક્તિ શું છે? આ ભક્તિ કોને કહેવાય? ભગવાનને જે બદ્ધ બનાવી દે એને કહેવાય ભક્તિ. અને કહેવાય ને કે ભક્તિ જ્યારે હૃદયમાં પ્રગટે તો ભગવાનને ખેંચાઈને આવવું પડે. માટે કહ્યું કે હે ભક્તિ મહારાની, આપ જેની પાસે હો, ભગવાન તો સ્વયં ખેંચાઈને ત્યાં પધારે છે, એની પાસે પધારે છે. તો આપ કેમ ચિંતા કરો છો? અને જ્યારે ભક્તિ મહારાનીને એમના મહાત્માનો પરિચય નારદજીએ કરાવ્યો, ભક્તિના અંગો તો પુષ્ટ થવા લાગ્યા. પણ ભક્તિએ કહ્યું કે હે દેવર્ષિ, મારા બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય સૂતેલા છે, કૃપા કરીને આપ એમને જગાવો. નારદજી કે ચિંતા ન કરો, આ જ્ઞાન અને વૈરાગ્યને હું હમણાં જગાવું છું. એમ વિચાર કરી પાસે આવે, બંનેને જગાવવાનો પ્રયત્ન કરે. હે જ્ઞાન જાગો, હે વૈરાગ્ય જાગો. પણ એટલી પ્રગાઢ નિંદ્રા છે, બંને જાગી શકતા નથી. આંખો ખોલે અને આળસ બળીને પાછા સૂઈ જાય. વિચાર કરે એમ નથી જાગતા, તેવું કરું, વેદના મંત્રો બોલીને જગાવું, કદાચ જાગે. પાસે આવીને નારદજી એમના કાનમાં વેદ ઘોષ કરીને કહી રહ્યા છે, ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ હે જ્ઞાન ઉઠો, હે વૈરાગ્ય ઉઠો. વેદ ધ્વનિ કર્યો તો પણ એમની નિંદ્રા દૂર થતી નથી. વિચાર કર્યો, ગીતાના શ્લોક બોલીને જગાવવાનો પ્રયત્ન કરું. અને પાસે આવીને કાનમાં ગીતા શ્લોક બોલીને કહે છે, અનન્યાશ્ચિંતયન્તો મા યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં
युक्तानां योगक्षेमं वहाम्यहम्. હે જ્ઞાન ઉઠો, હે વૈરાગ્ય ઉઠો, પણ એટલી પ્રગાઢ નિંદ્રા છે કે એમની નિંદ્રા દૂર થતી નથી. નારદજી વિચાર કરે, વેદના મંત્રોથી ન જાગ્યા, ગીતાના શ્લોકથી ન જાગ્યા, તો એમની નિંદ્રા દૂર કરવાનો હવે શું ઉપાય છે? કોઈ ઉપાય ન મળ્યો. આકાશવાણી થઈ કે હે દેવર્ષિ, આપ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની ચિંતા દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, આપ ધન્ય છો. પણ એ ત્રણેયની ચિંતા દૂર કરવા માટે આપે એક સત્કર્મ કરવું પડશે, અને સત્કર્મ કયું એ આપને એક સંત શિરોમણી બતાવશે. નારદજીને એમ કે આકાશવાણી થઈ તો ચિંતા દૂર કરી દેશે, પણ ચિંતા તો દૂર ન થઈ, ચિંતા ઓર વધારી ગઈ. બોલે